જય માતાજી મિત્રો, તો ફરીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજે આપણે પહોંચી ગયા છે વલાસણ મેરડી માતાના મંદિરે અને મેરડી માતાના અદ્ભુત એવા તમને દર્શન કરાવવાના છે। અને આ મંદિર એવું છે કે તમે જે પણ મનોકામના લઈને આવો છો એ અવશ્ય પૂર્ણ થાય છે પૂરી શ્રદ્ધાથી। તો હવે આપણે મંદિર તરફ આગળ વધવાનું ચાલુ કરીશું મિત્રો। તો ચલો હવે આપણે મંદિર તરફ વધવાનું ચાલુ કરીશું। તો મિત્રો હવે આપણે મંદિર તરફ આગળ વધવાનું ચાલુ કરીશું મિત્રો। તો આણંદ જિલ્લામાં આવેલું છે વલાસણ માં મેરડી માતાનું ભવ્ય મંદિર। અને આ મંદિર એવું છે કે તમે જે પણ મનોકામના લઈને આવો છો એ અવશ્ય પૂર્ણ થાય છે। અને આ મંદિર કેરડાના વૃક્ષમાંથી મેરડીમાં પ્રગટ થયો હતો તે જગ્યા પણ તમને બતાવવાના છે। અને કેરડાના નામ પર મેરડીમાં ઓળખાય છે અને વલાસણના નામ પર ઓળખાય છે। તો રવિવારના દિવસ અને મંગળવારના દિવસે તમને ભારે સંખ્યામાં ભીડ જોવા મળે છે અહીંયા તમને આ મંદિરે। તો તમે પબ્લિકનો વ્યૂ જોઈ શકો છો કે કેટલું પબ્લિક માતાજીના દર્શન કરવા માટે આવે છે। આ પૂરી બજાર તમને જોવા મળી જવાની છે, જે મંદિરની બહાર તમને પૂરી બજાર જોવા મળી જાય છે। અને તમારે જે પણ ખરીદી કરવી હોય તે તમે ખરીદી કરી શકો છો। તો વલાસણ મેરડી માતાના ભવ્ય મંદિરના તમને દર્શન કરાવવાના છે। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી તમે બન્યા રહેજો। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે પ્રવેશ દ્વાર આવી ગયો છે અને ટૂંક જ સમયમાં આપણે મંદિરની અંદર પહોંચ્યું અને માં મેરડી માતાના તમને દર્શન કરાવવાના છે મિત્રો। તો અત્યારે તો આપણે બહાર જ છે, તો અહીંયા તમને પૂરી બજારનો વ્યૂ તમને બતાવી રહ્યા છે। તો આ રીતે તમને પૂરી બજારનો વ્યૂ જોવા મળે છે કંઈક। તો હાલમાં તમારે જે પણ અહીંયા ખરીદી કરવા માગતા હોય, નારિયેળ પ્રસાદ શ્રીફળ ગમે તે વસ્તુની ખરીદી કરવા માગતા હોય તો અહીંયાથી તમારે ખરીદી કરવાની રહેશે મિત્રો। તો તમને આ રીતના પૂરી બજારનો વ્યૂ જોવા મળે છે કંઈક। અને રવિવાર અને મંગળવારના દિવસે અહીંયા ભીડ તમને વધારે જોવા મળે છે વલાસણની અંદર, કેમ કે આ બે દિવસોની અંદર ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે એના માટે। તો હવે ટૂંક જ સમયમાં આપણે તમને માતાજીના દર્શન કરાવવાના છે। તો જોઈ શકો છો કે હવે મંદિર આપણને દેખાઈ રહ્યું છે। તો હવે આપણે અંદર પ્રવેશ કરવાનું ચાલુ કરીશું। તો આ રીતના તમને મંદિરનો વ્યૂ જોવા મળે છે। નવા મંદિરનું નિર્માણ થઈ ગયું છે મિત્રો, અને આ મંદિરને બનાવવામાં 6 કરોડથી વધુ ખર્ચો લાગ્યો છે મિત્રો। તો તમને આ રીતના એક મંદિરનું વ્યૂ જોવા મળે છે। નવા મંદિરનું નિર્માણ થઈ ગયું છે, તો આ રીતના તમને બહારથી આ રીતના એકદમ કડક વ્યૂ જોવા મળે છે। 6 કરોડથી વધુ પણ આ મંદિરમાં ખર્ચો લાગ્યો છે મિત્રો। તો હવે આપણે માતાજીના દર્શન કરવા માટે અંદર જઈશું અને તમને પણ લાઈવ દર્શન કરાવવાના છે મિત્રો। તો આ રીતના તમને મંદિરનો વ્યૂ જોવા મળે છે। અદ્ભુત મંદિર બની ગયું છે મિત્રો। તો હવે આપણે માતાજીના દર્શન માટે અંદર જઈશું અને તમે ભક્તોની ભીડ જોઈ શકો છો કે કેટલી બધી ભીડ તમને જોવા મળે છે આ મંદિરમાં। અને તમારી જે પણ મનોકામના હોય તે અવશ્ય પૂર્ણ થાય છે પૂરી શ્રદ્ધાથી। તો હવે આપણે મંદિર તરફ આગળ વધીશું અને માતાજીના દર્શન કરવા જઈશું મિત્રો, અને તમને પણ લાઈવ દર્શન કરાવીશું। તો હવે આપણે મંદિરની અંદર આવી ગયા છે અને હવે તમને માતાજીના લાઈવ દર્શન કરાવવાના છે મિત્રો। તો આ રીતના તમને એક મંદિરનો વ્યૂ તમને જોવા મળે છે। અહીંયા તમને લાખો ભક્તોની ભીડ જોવા મળશે આ મંદિરમાં। તો હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કર્યો છે મિત્રો, અને મંદિરની અંદરનો વ્યૂ કેવો છે એ તમને બતાવવાના છે। તો આ રીતના તમને મંદિરનો વ્યૂ જોવા મળે છે। તો નવા મંદિરનું નિર્માણ થઈ ગયું છે અને 6 કરોડથી વધુ પણ આ મંદિરમાં ખર્ચો લાગ્યો છે મિત્રો બનાવવામાં। અને હવે આપણે લાઈવ દર્શન કરીશું વલાસણમાં મેરડી માતાના। તો આ તમે મેરડી માતાના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો। તો અહીંયા સીસીટીવી કેમેરા પણ તમને જોવા મળે છે। તો જે અહીંયા પૂરી સજાવટ છે તમને પૂરી સોનાની જોવા મળે છે, એના માટે અહીંયા સીસીટીવી કેમેરા પણ તમને જોવા મળે છે। તો લાઈવ દર્શન તમે કરી શકો છો મેરડી માતાના। અને અહીંયા દર્શન કર્યા પછી તો નીચે બીજું મંદિર છે આપણે, જે કેરડાનું વૃક્ષ છે ત્યાંના પણ આપણે દર્શન કરવાના છે। અને જે વૃક્ષ છે એમાંથી માતાજી પ્રગટ થયા હતા ત્યાં પણ મંદિર છે માતાજીનું, મેરડી માતાનું, ત્યાંના પણ આપણે દર્શન કરવાના છે। ત્યાર પહેલાં અહીંયા જે બાજુમાં મંદિર છે ત્યાંના દર્શન આપણે કરવાના છે। તો અહીંયા બાજુમાં તમને મેરડી માતાનું મંદિર જોવા મળે છે બાજુમાં પણ। અને અહીંયા બાજુમાં જે પ્રતિમા છે એ તમને અહીંયા જે ગણેશજીની પ્રતિમા તમને જોવા મળે છે। અને અહીંયા તમે લાઈવ દર્શન કરી શકો છો મેરડી માતાનું જે બીજું મંદિર છે ત્યાંના। હવે આપણે બહાર જવાનું છે અને જે વૃક્ષ છે ત્યાંના આપણે જે માતાજી પ્રગટ થયો હતો તે જગ્યા પર આપણે જઈશું અને તમને એ વૃક્ષ પણ તમને બતાવવાના છે।
તો અહીંયા ઉપરથી કેવું વૃક્ષનો વ્યૂ તમને જોવા મળે છે તમને બતાવવાના છે. તો અહીંયા બોર્ડ પર પૂરી માહિતી તમને અહીંયા લખેલી જોવા મળી જવાની છે કે કેરડાના વૃક્ષમાંથી પ્રગટ્ય સ્થાન, એટલે કે આ જગ્યા પરથી મેરડીમાં પ્રગટ થયો હતો આ વૃક્ષમાંથી. એટલે અહીંયા તમને બોર્ડ પણ અહીંયા જોવા મળે છે અને પાછળનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે. અને નીચેથી કેવો વ્યૂ મંદિરનો છે એ તમને બતાવવાના છે. તો હવે ફાઇનલી આપણે નીચે જઈશું અને નીચે જે વૃક્ષમાંથી માતાજી પ્રગટ થયા હતા તે જગ્યા તમને બતાવવાના છે લાઈવ. તો હવે આપણે ફાઇનલી નીચે જઈશું. તો હવે આપણે જે માતાજી પ્રગટ થયા હતા તે વૃક્ષ છે ત્યાં આપણે જવાનું છે. તો વૃક્ષમાંથી માતાજી પ્રગટ થયા હતા તે જગ્યા તમને બતાવવાના છે મિત્રો. તો હવે આપણે જે નીચે મંદિર છે કેરડામાંથી માતાજી પ્રગટ થયા હતા તે સ્થાન છે તે જગ્યા પર આપણે જવાનું છે અને માતાજીના દર્શન કરવાના છે અને વૃક્ષનો વ્યૂ કેવો છે એ પણ તમને બતાવવાના છે મિત્રો. તો જે કેરડાનું વૃક્ષ છે તે જગ્યા પર આપણે ફાઇનલી જવાનું છે હવે. તો નીચે જઈને તમને દર્શન કરાવીશું. વૃક્ષમાંથી માતાજી પ્રગટ થયા હતા તેથી માતાજીનું નામ કેરડાના વૃક્ષ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. કેરડાવાળી મેલડી તે પણ લોકો કહીને માતાજીને બોલાવે છે હાલના સમયમાં. અને વલાસરમાં મેલડી માતાના 2 નામા તરીકે ઓળખાય છે માં મેલડી. તો હવે ફાઇનલી આપણે નીચે જઈશું જે વૃક્ષ છે તે જગ્યા પર. તે પહેલાં નીચેનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે ફાઇનલી. તો આ રીતના તમને વ્યૂ જોવા મળે છે મિત્રો. અને આ મંદિરના ઉપરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે. તો પાછળનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે. અને હવે આપણે જવાનું છે ફાઇનલી જે વૃક્ષ છે તે જગ્યા પર. તો અહીંયા તમે વાંચી શકો છો મેલડી માતાજીનું પ્રગટ્ય સ્થાન કેરડાના વૃક્ષ. તો આ વૃક્ષમાંથી માતાજી પ્રગટ થયા હતા. તો લાઈવ દર્શન તમને કરાવવાના છે. તો તમે મિત્રો લાઈવ દર્શન કરી શકો છો મિત્રો વિડીયોના માધ્યમથી. અને તમે જે નારિયેળ પ્રસાદ લાવો છો તે તમારે અહીંયા માતાજીને ધરાવવાનું રહે છે ફાઇનલી. તો તમે લાઈવ દર્શન માતાજીના કરી શકો છો કે વૃક્ષમાંથી માતાજી સ્થાપિત થયા હતા આ જગ્યા પર. તેથી અહીંયા વૃક્ષના ઝાડ નીચે તેમનું મંદિર છે અને ડેરી બનાવવામાં આવી હતી. તો વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો કે આ રીતના તમને મંદિરનો વ્યૂ જોવા મળે છે કંઈક. તો આ હતું કેરડા વાડીમાં મેરડી માતાનું મંદિર અને વલાસરની મેરડી માતાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પૂરો વ્યૂ છે અંદર જે આ વૃક્ષ છે તેનો અંદર તમને વ્યૂ જોવા મળે છે કંઈક આ રીતના. તો તમે વ્યૂ જોઈ શકો છો આ રીતના તમને જોવા મળે છે. અને ફૂલ સેફટી છે હાલના સમયમાં કે અંદર કોઈ જઈ પણ નથી શકતું તેવી સેફટી મારવામાં આવી છે. અને આ રીતના તમને મંદિરનો વ્યૂ જોવા મળે છે ફાઇનલી. અને આ બાજુ તમને પ્રસાદીનું કાઉન્ટર જોવા મળશે જ્યાં તમે પ્રસાદી ખરીદી કરવા માગતા હોય તો આ જગ્યા પર તમને પ્રસાદી મળી જવાની છે જેની પ્રાઇસ રહેશે ફક્ત 50 રૂપિયા. તો અહીંયાથી તમે પ્રસાદીની ખરીદી કરી શકો છો મિત્રો. અને અહીંયા નારિયેળ શ્રીફળ પણ તમને અહીંયા મળી જવાનું છે. અને અહીંયાથી તમે હારની પણ ખરીદી કરી શકો છો. ફૂલડાનો હાર પણ મળી જશે અહીંયાથી. અને તમે પ્રસાદની પણ ખરીદી કરી શકો છો. તો આ રીતના તમને એક વ્યૂ જોવા મળે છે અહીંયાનો જોઈ શકો છો તમે. તો અલગ અલગ તમને અહીંયા પ્રસાદી જોવા મળે છે. તો હવે ફાઇનલી આ મંદિરના બહારનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે મિત્રો. તમે જોઈ શકો છો આ રીતના વ્યૂ જોવા મળે છે. તો મિત્રો આપણે વલાસરમાં મેરડી માતાજીના દર્શન કર્યા અને માતાજી જે કેરડાનું વૃક્ષ છે એમાંથી પ્રગટ થાય એના પણ આપણે દર્શન કર્યા. તો આટલેથી વિડીયો આપણો સમાપ્ત થાય છે મિત્રો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. જય માતાજી. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ લોકેશનમાં મિત્રો. જય માતાજી.